મિત્રો, રાજપૂતોની વીર ગાથાઓ, એમના પરાક્રમો આજે પણ અમર છે. આજે પણ વીરાંગનાઓએ કરેલા જોહરના પુરાવા આપણને જોવા મળી આવે છે. એવામાં કોઈ રૂપાલા નામનું રંડવો એમના વિશે બોલી જાય તો અમારાથી માઠું ન ચૂપ રહેવાય. તો આજની વાર્તામાં રૂપાલાની આપણે બધાએ સાથે મળીને બોલતી હંમેશા માટે બંધ કરવાની છે. તો પૂરો વિડીયો જરૂર જુઓ અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. વિડીયોને લાઈક કરીને જય શ્રી રામ અત્યારે જ લખો. આકાશમાંથી કાળઝાળ ગરમી પડી રહી છે અને જમીન પર મકાઈના દાણા નાખો તો પણ તરત તડ 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 ધાણી ફૂટી જાય એવો ચૈત્ર મહિનાનો ભયંકર તડકો આભમાંથી વરસી રહ્યો છે. ઝાડની ઘટાઓમાં પક્ષીઓ પોતાના માળાઓમાં ભરાઈ ગયા છે. વટે માર્ગુ ગામના પાદરે વડલા નીચે રાખેલી પાણીની પરબેથી માટીના માટલામાંથી ઠંડુ પાણી પીને ઠંડા છાયડા નીચે રોટલા ખાઈને ઘડીક બપોર ગાળવા આડા પડ્યા છે. ગામના હવેડે ગાયોનું ધણ પાણી પીને પાદરે ઉભેલા પીપળા હેઠળ આરામ ફરમાવી રહ્યું છે. ગામની નજીકથી પસાર થતી ભાદર નદીમાં ભેંસો માદળે પડી છે. વગડામાં ગરમ ગરમ લૂ વાઈ રહી છે. ખેતરમાં ખેડૂત લોકો બપોરનો રોંઢો કરીને તડકો ગાળવા ઝાડ નીચે ઠંડા છાયે સૂતા છે. ખિસકોલા, સસલા વગેરે આકરો તાપ સહન ન થતા એની બખોલમાં ભરાઈ ગયા છે. વગડો સાવ નિર્જન પાસે છે. આવા આકરા તાપમાં એક 16 વર્ષની દીકરી માથા ઉપર બાપનું ભાત લઈને જઈ રહી છે. એટલામાં બરોબર વગડા વચ્ચે આવતા જ તેના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે. દીકરીના મનમાં બહારવટિયા કાં તો લૂંટારાઓનો ડર પેસી ગયો. થોડી વારમાં ઘોડા નજીક આવતા જણાયા એટલે દીકરી રસ્તાની એક બાજુ ખસીને ઊભી રહી ગઈ. એટલામાં ઘોડે સવારોએ દીકરીની ચારેય બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યા. ઘોડે સવારમાંથી એક અવાજ આવ્યો, તારું આ રૂપ અલ્લાહે ધૂળમાં રગદોળવા નથી આપ્યું. આ અવાજ ત્યાંના મુઘલ બાદશાહનો હતો. એ રસ્તે જતી એ દીકરીના રૂપ ઉપર મોહી ગયો હતો. એ તેની સેના રૂપના અંબાર શમી 16 વર્ષની આ કન્યા ઉપર પડી. એટલે તેણે એ છોકરીને ઘોડે સવારોથી ઘેરી લીધી. કહેવાની કોઈની હિંમત ન હતી. એ ઘણો ક્રૂર હતો. એટલે હવે બળથી નહીં પરંતુ કળથી કામ લેવું પડશે. એ થોડી વાર વિચારીને મન મક્કમ કરતા બોલી, બાદશાહ, અમારી જ્ઞાતિમાં સગપણ કે લગ્ન જેવી વાત માતા પિતા અને કુટુંબ કરે છે. એટલે તમે મારા બાપુ સાથે વાત કરી લો, પછી હું તમારી સાથે લગ્ન કરી શકું. ક્યાં છે તારા બાપુ? બાદશાહ બોલ્યો, હું તેની સાથે અત્યારે જ વાત કરવા ઈચ્છું છું. ચાલો, મારી પાછળ એક ખેતરે છે, હું તેનું ભાટ લઈને ત્યાં જ જાઉં છું. દીકરી બોલી. બાદશાહ સેના સહિત એ છોકરીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ બાજુ દૂરથી આવતી દીકરી અને ઘોડે સવારો પર બાપની નજર પડી અને એ જમાનાનો ગાધેલો બાપ ઘણી ખરી વાત પામી ગયો. ઘોડે સવારો નજીક આવતા દીકરીએ ઈશારાથી બાપ સાથે વાત કરી લીધી. બાપુ, આ બાદશાહ છે જે મને પોતાની બેગમ બનાવવા માંગે છે, તો તમે સમય જોઈ વાત કરજો. એટલું દીકરી બોલી ત્યાં બાપ પૂરેપૂરી પરિસ્થિતિ પામી ગયો. મારી દીકરી બાદશાહની પરણે તો એનાથી રૂડું બીજું શું. એટલે આજથી 7 દિવસ પછી જાડી જાન જોડીને આવજો. દીકરીનો બાપ બોલ્યો. બાદશાહ તો રાજી થતો પરણવાના સપના જોતો ચાલ્યો ગયો. પરંતુ આ બાજુ બાપ દીકરીની આંખમાં આંસુ સમાતા નથી. દીકરી રડે છે અને બાપ પણ રડે છે. બંને એકબીજાને છાના રાખે છે. આમ ને આમ સાંજ થઈને સૂર્યદેવ રન્ના દે ના ઓરડે વધાર્યા. સકળ સૃષ્ટિ પર અંધારાના ઓળા ઉતરવા લાગ્યા. આવા સમય બાપ દીકરી ઘર તરફ ચાલવા લાગ્યા. આજે રોટલા બનાવવામાં દીકરીનું ધ્યાન નથી, ધૂપ દીપ કરવામાં બાપનું ધ્યાન નથી. બંને મૂંઝાય છે. બાદશાહ 7 દિવસ પછી આવશે એ પહેલા કંઈક કરવું તો પડશે. એટલામાં દીકરી બોલી, બાપુ, રાજપૂતોને માથે જ્યારે જેમાંથી નીકળી ના શકાય એવી મુસીબત આવી છે ને ત્યારે આપણે કોઈ દેવી શક્તિ પાસે જ હાથ લંબાવીએ છીએ, કોઈ માણસ પાસે નહીં. હું નાની હતી ત્યારે મારી માં એક દિશાએ દીવો અને ધૂપ કરતી ને કોઈ ચારણ આઈને પોકારતી, પણ અત્યારે મને એનું નામ યાદ નથી. બાપ બોલ્યો, હા, એ મને પણ યાદ છે. મને પણ એ આઈનું નામ યાદ નથી. એ આપણી વહારે આવશે. તારી માં દરરોજ એને ધૂપ દીપ કરતી. એના ગયા પછી તો આપણે ક્યારેય એને દીવો પણ નથી કર્યો. દીકરી બોલી, એ માવડીને દિલથી સાદ કરો તો પણ એ દોડતી આવી પૂગે, પણ એનું નામ યાદ આવતું નથી. થોડી વાર યાદ કરતા કરતા રજપૂતની દીકરીને યાદ આવ્યું
ને એણે પૂર્વ દિશાએ સાથ દીધો. યાદ આવ્યું બાપુ, યાદ આવ્યું, એ તો મોગલ, મોગલ, મોગલ. મારી માં એ જ નામથી રોજ સાથ દેતી ને ધૂપ દીપ કરતી. બસ આ બાજુ આટલું સાદ જ સાંભળીને મોગલ તો થઈ એના થાનકમાંથી બેઠી. મંદિરના ઘંટ વાગવા લાગ્યા, ઝાલર ઝણઝણવા લાગી ને ગુગળના ધૂપ થવા લાગ્યા. ને એ તો ધાબળી લઈને બેઠી થઈ. છૂટા હાથ, હાથના વાળ ને એની અગન જરતી એની આંખો, છૂટું ઓઢણું ને એક હાથમાં તલવાર અને એક હાથમાં કાળી નાગણી ને એ તો ઉભે માર્ગે ચાલી આવે છે. સીધો બાદશાહને ઢોલીએથી પછાડ્યો. બાદશાહ તો એબધાઈ ગયો ને ભાગવા લાગ્યો. આગળ બાદશાહ અને પાછળ આવી મોગલ. ભાગતા ભાગતા હાલના ભગુડા ગામમાં કોઈના ઘરમાં બાદશાહ છુપાઈ ગયો. મોગલમાં તો અડધી રાતે ગામના દરેક ઘરના દરવાજા ભડોભડ ખોલવા લાગ્યા. જે ઘરમાં બાદશાહ છુપાયો હતો એ ઘરનું બારણું છેલ્લે ખોલ્યું. બાદશાહ માતાજીના પગમાં પડીને કરગરવા લાગ્યો અને હવે પછી ક્યારેય કોઈ બહેન દીકરી ઉપર નજર નહીં નાખે એવું માતાને કહેવા લાગ્યો. માં મોગલ તો છે દીનદયાળી. એણે બાદશાહને માફી આપી અને આ પંથકથી દૂર જતા રહેવાનું કીધું. માતાજીએ ગામ લોકોને સંબોધીને કહ્યું કે આજે મોગલના ગુનેગારને આ ગામ લોકોએ સંઘર્યો હતો. એ ભાગીને અહીં આવ્યો હતો એટલે આ ગામનું નામ ભગુડા પડશે અને જે ઘરના તાળા મેં તોડ્યા છે એ ઘરમાં ક્યારેય દરવાજા બંધ કરવા નહીં. બધાની રક્ષા સા હું મોગલ કરીશ. આજે પણ ભગુડા ગામેમાં મોગલ બિરાજે છે અને ત્યાં ઘરને તાળા મરાતા નથી, છતાં કોઈ જાતની ચોરી થતી નથી. આવો છે માં મોગલનો પ્રતાપ. તો મિત્રો, આ હતી આપણી આજની કહાની. કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હા, થોડોક સમય રૂકી જાજો. એમ કહી શકાય કે ભાઈઓ અને મારી વાલી બહેનો, તમે કહાની સાંભળી તમને કેવી લાગી? 2 મિનિટ, 1 મિનિટ, 30 સેકન્ડ, 10 સેકન્ડનો સમય લઈ અને કોમેન્ટ કરવા તમને ખાસ વિનંતી છે. અને આગળ હું કેવા પ્રકારના વિડીયોઝ બનાવું, કારણ કે હું તમારા માટે કંઈ પણ કરી શકું છું, કારણ કે હું તમને બહુ બધો પ્રેમ કરું છું. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં લોકો મને બહુ બધો એમ કહી શકાય કે માન ને સન્માન આપી રહ્યા છે. મારી ઇન્સ્ટા રીલ લાખોમાં ચાલી રહી છે. મને આશા છે કે તમે અહીં પણ મને બહુ બધો સપોર્ટ કરશો. તમારો એમ કહી શકાય કે મારો વિશ્વાસ છે અને તમારો એમ કહી શકાય કે મને સાથ આપો એ અનિવાર્ય બની રહેશે. કારણ કે મને આશા છે કે તમે જો સાથ નહીં આપો તો હું આગળ નહીં આવું. માટે તમારા સાથની તમારા નાના ભાઈ દિનેશને જરૂર છે. એટલે જ હંમેશા કહેતો રહ્યો છું અને અત્યારે બી કહું છું કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા તમને ખાસ વિનંતી છે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. કારણ કે હું એક એવા પ્રકારનું કન્ટેન્ટ લાવું છું જે કન્ટેન્ટ તમને બહુ ગમશે અને હકીકતમાં એવી હું મસ્ત મજાની કહાનીઓ તમારા સુધી શેર કરવાનો પ્રયાસ કરું છું. મારા વાલા ભાઈઓ બહેનો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ અમે સપોર્ટ કરે. જય હિન્દ, જય ભારત.